નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. આપણે ડેઇલી 5 અંતર્ગત જાહેર વહીવટના 5 પ્રશ્નો છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનના, તેને ભણવાનું શરૂ કરીએ. તે પૈકીનો પ્રથમ પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ જાહેર વહીવટ વિષય દાખલ કરનાર યુનિવર્સિટી કઈ હતી? ભારત દેશની અંદર સૌપ્રથમ જાહેર વહીવટ વિષય તરીકે અધ્યાપનનું કાર્ય કર્યું હોય, વિષય તરીકે દાખલ કર્યો હોય તેવી યુનિવર્સિટી કઈ હતી? પરીક્ષામાં સામાન્ય રીતે ઘણી બધી વખત જે પ્રથમ બાબતો છે તે પૂછાતી રહેતી હોય છે. કઈ રીતે શરૂઆત થઈ? તો જાહેર વહીવટમાંથી પણ આજે આપણે જે ભણીએ છીએ તેના દરેક પ્રશ્નો છે તે આજ સુધી પરીક્ષાઓમાં પૂછાયેલા છે. તો અહીં યાદ કરીએ કે ભારતમાં સૌપ્રથમ જાહેર વહીવટ વિષય દાખલ કરનાર યુનિવર્સિટી હતી લખનઉ યુનિવર્સિટી. લખનઉ યુનિવર્સિટીએ વર્ષ 1930ની અંદર MA કોર્સની અંદર સૌપ્રથમ વખત જાહેર વહીવટ વિષય છે તે દાખલ કર્યો હતો. ત્યારબાદ આપણે વાત કરીએ મદ્રાસ યુનિવર્સિટીની. તો મદ્રાસ યુનિવર્સિટીએ વર્ષ 1937ની અંદર ભારતની અંદર સૌપ્રથમ વખત જાહેર વહીવટ વિષય ઉપર 2 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે તે શરૂ કર્યો હતો. તો ખાસ યાદ રાખતા જજો, નાની નાની બાબતો છે કે ભારતમાં સૌપ્રથમ જાહેર વહીવટ વિષય દાખલ કોણે કર્યો એમ પૂછાય. કઈ યુનિવર્સિટીએ? તો લખનઉ યુનિવર્સિટી. કયા કોર્સમાં કર્યો હતો? કે MA અને કયા વર્ષે કર્યો હતો? 1930માં. એમ પૂછાય કે ભારતમાં સૌપ્રથમ વખત જાહેર વહીવટમાં ડિપ્લોમા કોર્સ કઈ યુનિવર્સિટીએ શરૂ કર્યો હતો? મદ્રાસ યુનિવર્સિટીએ. કયા વર્ષે? તો 1937માં. વર્ષ 1949-50ના વર્ષની અંદર મહારાષ્ટ્રમાં આવેલી જે નાગપુર યુનિવર્સિટી છે તે નાગપુર યુનિવર્સિટીએ જાહેર વહીવટ અને ગવર્નન્સ અંગેનો એક અલગ વિભાગ છે તેની સ્થાપના કરી અને જાહેર વહીવટ છે તેના અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું. તો ભારતની અંદર સૌપ્રથમ જાહેર વહીવટ અને ગવર્નન્સ અંગે અલગ વિભાગ સ્થાપ્યો હોય તેવી યુનિવર્સિટી કઈ? તો કે નાગપુર યુનિવર્સિટી. અને આ વિભાગની અંદર જાહેર વહીવટનું જે અધ્યાપન કાર્ય કરાવનાર વ્યક્તિ હતા તેમનું નામ છે MP શર્મા. MP શર્મા છે તેઓને આપણે ભારતની અંદર જાહેર વહીવટના પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પ્રથમ પ્રોફેસર તરીકે પણ ઓળખીએ છીએ. જાહેર વહીવટ અને ગવર્નન્સ અંગેનો એક અલગ વિભાગ સ્થાપનાર યુનિવર્સિટી નાગપુર યુનિવર્સિટી, અને તેમાં અધ્યાપનનું કાર્ય કરનાર વ્યક્તિ એટલે પ્રોફેસર MP શર્મા. અને ભારતના સૌપ્રથમ જાહેર વહીવટના પ્રોફેસર કોઈ હોય તો તે પણ MP શર્મા. આવી જ રીતે વર્ષ 1953-54ની અંદર પોલ H એપલબીની ભલામણથી ભારત સરકારે નવી દિલ્હી ખાતે IIPA એટલે કે એક ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વર્ષ 1954ની અંદર સ્થાપના કરી. કોની ભલામણથી? પોલ H એપલબીની ભલામણથી વર્ષ 1954માં નવી દિલ્હી ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સ્થાપના થઈ. અને આ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન IGPA નું પ્રકાશન કાર્ય પણ કરે છે. હવે જે અખિલ ભારતીય સેવાઓની જેમાંથી નિમણૂક થાય તેની માટેની પરીક્ષા લે છે UPSC. તો UPSCની અંદર ક્યારે પબ્લિક એડમિનિસ્ટ્રેશનને કે જાહેર વહીવટને એક વિષય તરીકે દાખલ કરવામાં આવ્યો? તો વર્ષ 1987ની અંદર UPSCએ જાહેર વહીવટને પરીક્ષામાં સ્થાન આપ્યું. અને આપણા ગુજરાતની અંદર જાહેર વહીવટ સૌપ્રથમ કઈ યુનિવર્સિટીએ શરૂ કર્યો? તો કે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. આ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી છે તેનું વર્ષ 2004ની અંદર નામકરણ કરી દેવાયેલું છે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, જે સુરત ખાતે આવેલી છે. પણ 2004 પહેલા તેનું નામ હતું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, એટલા માટે અહીં આપણે લખ્યું છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. ગુજરાતમાં સૌપ્રથમ જાહેર વહીવટ ઉપર જાહેર વહીવટ વિષયને દાખલ કરનાર કે જાહેર વહીવટના અધ્યાપનનું કાર્ય શરૂ કર્યું હોય તેવી યુનિવર્સિટી છે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી. વર્ષ 1967ની અંદર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જાહેર વહીવટ વિષયને શરૂ કર્યો અને જાહેર વહીવટ ઉપર અલગથી કોર્સ છે તે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ 1970માં શરૂ કર્યો હતો. તો આ વાત આપણે કરી પ્રથમ બાબતોની જે જાહેર વહીવટની શરૂઆત છે તે સંદર્ભે. આ પ્રથમ પ્રશ્ન
તે પૈકી આપણે ખાસ યાદ રાખવાનું કે જાહેર વહીવટ વિષય દાખલ કરનાર સૌપ્રથમ ભારતની યુનિવર્સિટી લખનઉ યુનિવર્સિટી, એટલે અહીં આપણો જવાબ છે તે સી થશે. ત્યારબાદનો આપણે બીજો પ્રશ્ન જોઈએ. ગુજરાત સરકાર દ્વારા ફરિયાદ નિવારણ માટે સ્વાગત પ્રોજેક્ટ ક્યારે અમલમાં મુકાયો હતો? સ્વાગત પ્રોજેક્ટ છે તે ફરિયાદ નિવારણ તંત્રને લગતો પ્રોજેક્ટ છે. તો સૌપ્રથમ આપણે જવાબ મેળવી લઈએ કે વર્ષ 2003ની અંદર ગુજરાત સરકારમાં જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, તેઓના શાસનની અંદર ગુજરાત સરકારે વર્ષ 2003માં સ્વાગત પ્રોજેક્ટને અમલમાં મૂક્યો હતો, જે અંતર્ગત ફરિયાદોનું નિવારણ કરવામાં આવતું હોય છે. હવે આપણે વાત કરીએ કે સ્વાગત છે તો આપણને એનું પૂરું નામ છે તે ખ્યાલમાં હોવું જોઈએ. ઘણી બધી વખત અત્યાર સુધીમાં પરીક્ષામાં પૂછાયેલું પણ છે. તો સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રો એપ્લિકેશન ઓફ ટેકનોલોજી, આવું એનું પૂરું નામ થશે. ફરી વખત યાદ કરાવી દઉં. સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ થ્રો એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. આ સ્વાગત પ્રોજેક્ટની, આ સ્વાગત કાર્યક્રમની શરૂઆત વર્ષ 2003થી થઈ હતી, જે અંતર્ગત ગુજરાતના મુખ્યમંત્રી છે તે દર મહિનાના ચોથા ગુરુવારે, કયા દિવસે? ચોથા ગુરુવારે ફરિયાદીઓ છે તેને સાંભળે છે. સ્વાગત પ્રોજેક્ટ હેઠળ મુખ્યમંત્રી છે તે ફરિયાદીઓને સીધા સાંભળતા હોય છે. સમજો તમે કે આ પ્રોજેક્ટ અંતર્ગત ઉપલા સ્તરેથી નાગરિકોની ફરિયાદો છે તેનું નિવારણ થતું હોય છે. તો આપણે એમ કહી શકીએ કે સામાન્ય રીતે જ આપણને સમજાઈ જાય કે ભાઈ જો ઉપલા સ્તરેથી ફરિયાદનું નિવારણ થાય તો સામાન્ય રીતે ફરિયાદ છે તેનો સત્વરે ઉકેલ પણ આવે, એટલે કે ઝડપથી ઉકેલ પણ આવી જવાનો છે. સ્વાગત પ્રોજેક્ટ છે તે સીધો મુખ્યમંત્રી ઓફિસ એટલે કે CMO ચીફ મિનિસ્ટર ઓફિસ સાથે જ સંબંધિત છે. તો આના ફાયદાઓ આપણને શું થાય સ્વાગત પ્રોજેક્ટના, જે ગુજરાત સરકારે વર્ષ 2003થી અમલમાં મૂકેલો છે? તો આપણે એમ કહી શકીએ કે એક તો ફરિયાદ છે તેનો ઝડપી નિકાલ થાય, કારણ કે ઉપરના લેવલથી તેની અમલવારી થાય છે. રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરનું જે વહીવટી તંત્ર છે ફરિયાદ નિવારણનું, તે પણ એકદમ મજબૂત બની શકે. જો ફરિયાદ નિવારણ થાય, નાગરિકોને વધુ પ્રમાણમાં ફરિયાદ ન રહેતી હોય તો સરકારે સુશાસન લાવ્યા તેમ પણ આપણે કહી શકીએ. ગુડ ગવર્નન્સ છે તે સરકારે આપ્યું. જે પણ ફરિયાદો છે તે મળવાપાત્ર થાય છે સરકારને, તો આ ફરિયાદો છે તેનું વિશ્લેષણ પણ કરી શકાય કે ભાઈ આ પ્રકારની ફરિયાદો રહે છે તો આવી બધી પ્રકારની મુશ્કેલીઓ હોવી જોઈએ. તો આ ફરિયાદોનું વિશ્લેષણ થાય, એ ફરિયાદનો સુખદ ઉકેલ આવે, ઝડપથી ઉકેલ આવે, તે માટે પણ આપણે એમ કહી શકીએ કે ભાઈ તે ફરિયાદના ઉકેલની ગુણવત્તા ઉપર પણ આપણે દેખરેખ છે તે રાખી શકીએ ખરા. તો પ્રજા છે તેનો સામાન્ય રીતે ખર્ચ અને સમય પણ આવા કાર્યક્રમોથી બચતો હોય છે. તો આ દરેક ફાયદાઓ છે ફરિયાદ નિવારણ તંત્રના, અને તેમાં ગુજરાત સરકારે એક સ્વાગત પ્રોજેક્ટ છે તેને અમલમાં મૂકેલો છે વર્ષ 2003થી. તો આપણે વાત કરી, ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. દંડ જેટલો તીક્ષ્ણ હોય તો જ તે લોકોને ઉદ્વેગમાં રાખે છે. આ વિધાન કોણે કહેલું છે? ફરી વખત વિધાન વાંચીએ. દંડ જેટલો તીક્ષ્ણ હોય તો જ તે લોકોને ઉદ્વેગમાં રાખે છે. જેટલો વધુ દંડ હશે કોઈ પણ બાબત પર તો જ આપણે જાગતા રહેશું, તો જ આપણે કાયદાનો ભંગ કરશું નહીં. આવું કોણે કહેલું છે? ચાણક્ય, પ્લેટો, અરસ્તુ કે અબુલ ફઝલ? આ વાક્ય છે, આ વિધાન છે તે ચાણક્યએ કહેલું છે. ચાણક્ય છે તેને આપણે સૌ ઓળખીએ છીએ કે આ ચાણક્યને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ, અને તેમનું મૂળ નામ છે તે વિષ્ણુગુપ્ત હતું. ભારતની અંદર જ્યારે નંદ વંશના શાસક ધનાનંદનું શાસન હતું, તે ધનાનંદને ગાદીએથી ઉતારી, મગધની ગાદીએથી ઉતારી અને તેના શિષ્ય એવા ચંદ્રગુપ્ત મૌર્ય છે તેમને ગાદીએ બેસાડવાની અંદર ચાણક્યે ખૂબ મોટી ભૂમિકા પણ ભજવેલી છે. શું ઘટના હતી તેની પણ તમને વાત કરું કે ધનાનંદ છે જે નંદવંશનો રાજા હતો મગધનો, તેને વ્યભિચારી અને વિલાસી શાસક માનવામાં આવતો હતો. આ ધનાનંદ
તેણે એક પ્રકારનો કર લગાડ્યો હતો લોકો પર કે લોકોના અગ્નિ સંસ્કાર કરવાના હોય તે માટે જે લાકડા આપવામાં આવે તે લાકડા પર પણ ધનાનંદે કર નાખ્યો હતો. અને ધનાનંદના જ મહામંત્રી હતા, તેમનું નામ હતું મહામંત્રી શકતાર. આ મહામંત્રી શકતારને લોકોએ વાત કરી કે ભાઈ કર છે તે ચલાવી લઈ શકાય એવી બાબત છે, પણ અગ્નિ સંસ્કારના લાકડાઓ ઉપર કર છે તે વ્યાજબી ગણી શકાય નહીં. ઘણી બધી વખત એટલા ગરીબ લોકો હોય છે કે જો તે આ લાકડા ઉપરના કર ન આપી શકે અને એમનો મરદાનો અગ્નિ સંસ્કાર ન થાય તે વ્યાજબી ગણી શકાય નહીં. આ વાત છે તે મહામંત્રી શકતારને સમજાય અને મહામંત્રી શકતારે તે બાબતનો વિરોધ શરૂ કર્યો. ધનાનંદના જ મહામંત્રી હોવા છતાં પણ મહામંત્રી શકતારે તે વાતનો વિરોધ કર્યો અને એમ કહેવાય છે કે એક રાત્રે મગધની અંદર પાટલીપુત્રની વીથીઓની અંદર, એટલે વીથીઓ એટલે કે શેરીઓની અંદર જે ધનાનંદનું ધન દાટેલું હતું સુવર્ણ મુદ્રાઓ, તેને પાટલીપુત્રની વીથીઓ એટલે કે શેરીઓની અંદર તેણે છૂટું પાડી દીધું, વિખેરી દીધું કે ભાઈ જે લોકોનું છે તે જ તમે લૂંટી રહ્યા છો તો એ લોકોને પાછું આપું છું. આ જ રીતે ધનાનંદ છે તેમને સજા થઈ અને ફરી પણ તેમને મહામંત્રી બનવાનું કહેવામાં આવ્યું હતું પણ તે બન્યા નહીં. પણ ધનાનંદની જ્યારે આ શકતાર છે તેમની ધરપકડ થઈ ધનાનંદ દ્વારા, ત્યારે જે શકતારના મિત્ર હતા તે પણ પાટલીપુત્રની અંદર એટલે કે મગધની અંદર એમ કહી શકાય કે તેઓ શિક્ષણનું કાર્ય કરતા હતા. ચાણક્ય એટલે કે વિષ્ણુગુપ્તના પિતા, જેમનું નામ છે ચણક ઋષિ, અને આ શકતાર અને ચણક ઋષિ મિત્ર હતા. જ્યારે શકતારની ધરપકડ થઈ ધનાનંદના સૈન્ય દ્વારા, તે સમયે પાટલીપુત્રની અંદર સંબોધન કર્યું, લોકોને જાણકારી આપી કે ભાઈ શકતાર છે તે આવી બાબતો માટે લડતા હતા, તેમ છતાં એની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે ધનાનંદના સૈનિકોએ આવી અને મારઝૂડ કરતા ચણક ઋષિ છે તેમનું નિધન થવા પામ્યું, તેમની હત્યા થઈ એમ પણ આપણે કહી શકાય. જે વાતનું દુઃખ થયું ચાણક્યને કે મારા પિતા છે તેમનું નિધન થયું છે, થોડા સમયમાં તેના પિતાના વિયોગની અંદર ચાણક્ય છે તેમના માતાનું પણ નિધન થયું. એક બાળ ઉંમરની અંદર ચાણક્ય છે એકલા થયા અને તેઓ શિક્ષા માટે પછી મગધ જ તેમને છોડી દીધું અને તક્ષશિલા જતા રહ્યા હતા અને તક્ષશિલાની અંદરથી તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. આ જ ચાણક્ય છે તેમણે ત્યાં તક્ષશિલાની અંદર શિક્ષણ પ્રાપ્ત કર્યું અને તેઓ બુદ્ધિથી એટલા બધા કુશાગ્ર હતા કે તેમને તક્ષશિલાની અંદર જ આચાર્ય પદ પણ સોંપવામાં આવ્યું કે તેમનું રાજકીય બાબતો અને અર્થશાસ્ત્ર ઉપર ખૂબ સારી પકડ પણ હતી. જે માટે આ ચાણક્ય છે તેમણે એક અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ પણ લખેલો છે. પરીક્ષામાં ઘણી બધી વખત ચાણક્યને આપ્યું હોય તો કૌટિલ્ય આપ્યું હોય, કૌટિલ્યને આપ્યું હોય તો તેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત આપેલું હોય. આ ચાણક્ય છે તેને અર્થશાસ્ત્રની અંદર ઘણી બધી બાબતો દર્શાવેલી છે. તે પૈકી તેમણે કહેલું છે કે દંડ જેટલો તીક્ષ્ણ હોય તો જ તે લોકોને ઉદ્વેગમાં રાખે છે. ચાણક્યએ એમ પણ કહેલું છે કે અપરાધના પ્રમાણમાં જ દંડ હોવો જોઈએ અને જો રાજા દંડને બાજુમાં મૂકશે તો મત્સ્ય ન્યાય ઊભો થશે. ચાણક્ય એવું પણ કહેતા કે રાજા છે તે રાજ્યનો પગારદાર નોકર છે. રાજા માત્ર રાજ્યનો પગારદાર નોકર છે. રાજાએ પ્રજાનું રક્ષણ કરવું જોઈએ, પ્રજાના હિતમાં જ રાજાનું હિત પણ રહેલું છે. રાજા છે તેનામાં તમામ પ્રકારના દંડ દેવાનું સામર્થ્ય પણ હોવું જોઈએ. જો લોકોની ચોરાઈ ગયેલી મિલકત રાજા પાછી અપાવવામાં વિલંબ કરે અથવા તો ન અપાવી શકે તો રાજાએ પોતાની મિલકતમાંથી લોકોની ચોરાઈ ગયેલી મિલકતોનું મૂલ્ય છે તે તેને આપી દેવું જોઈએ. આવું ચાણક્યએ દર્શાવેલું છે. અર્થશાસ્ત્ર નામનો એક મહાન ગ્રંથ પણ ચાણક્ય છે તેમણે લખેલો છે. ચાણક્ય અર્થ કરતા હતા કે લોકોનો જેના વડા નિર્વાહ થાય તેને અર્થ કહેવાય, અથવા તો લોકો જે ભૂમિમાં રહે છે અને જેમાંથી અનાજ પેદા કરીને ખાય છે તેને પણ આપણે અર્થ ગણાવી શકીએ. ચાણક્યએ તો ત્યાં સુધીનું કીધું છે કે જો રાજાથી પણ અન્યાય થઈ જાય તો તેણે પણ પોતાને દંડાધીન થવું જોઈએ. જો રાજાથી અન્યાય થઈ જાય તો તેને પોતાને દંડાધીન થવું જોઈએ, તેણે પશ્ચાતાપ કરીને પોતાને પણ સજા કરવી જોઈએ. આવું દંડ વિશે ચાણક્ય છે તે માનતા હતા.
અને તેમણે લખેલું છે કે દંડ જેટલો વધુ હશે એટલે કે જેટલો તીક્ષ્ણ હશે તો જ લોકો તેનું ધ્યાન પણ રાખશે. તો અહીં આપણો જવાબ થશે ચાણક્ય. ત્યારબાદનો આપણે પ્રશ્ન જોઈએ. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB, આ દરેક મુદ્દાઓ છે તે જાહેર વહીવટ સાથે સંબંધિત છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે NCB કયા મંત્રાલય સાથે સંબંધિત છે? નાણાં મંત્રાલય, ગૃહ મંત્રાલય, વડાપ્રધાન હેઠળ ને વિદેશ મંત્રાલય હેઠળ. આ બધી તપાસ કરનારી સંસ્થાઓ છે આપણા ભારતની. તો આમનામ સામાન્ય રીતે આપણને સમજ પડે કે નાર્કોટિક કંટ્રોલ બ્યુરો છે તે કેન્દ્રીય ગૃહ મંત્રાલય સાથે જ સંબંધિત હોય. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો થોડા સમય પહેલાં ખૂબ ચર્ચામાં પણ રહ્યું, જે કારણોસર આ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. સુશાંત સિંહ રાજપૂતની જે એમનું નિધન થયું તે આખો એક રહસ્યમય મામલો છે તે ઉકેલવાની અંદર એક આખું ડ્રગની હેરફેર, ડ્રગ ટ્રાફિકિંગનો મામલો છે તે સામે આવ્યો અને ઘણી બધી મોટા પાયે તપાસ પણ થઈ. તો આપણે આ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો વિશે થોડી માહિતી લઈએ કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુખ્ય વ્યક્તિ, પેરેન્ટ એજન્સી, તેની પૈતૃક સંસ્થા છે તે ગૃહ મંત્રાલય ગણાય છે અને તે ગૃહ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. ગૃહમંત્રી છે જે કેન્દ્રીય ગૃહમંત્રી એટલે કે હાલમાં અમિત શાહ છે તે આ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુખ્ય વ્યક્તિ અને જવાબદાર વ્યક્તિ પણ ગણી શકાય. આ સંસ્થાની સ્થાપના છે તે 17 માર્ચ 1986ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થાનું ધ્યેય વાક્ય છે ઇન્ટેલિજન્સ એન્ફોર્સમેન્ટ કોઓર્ડિનેશન. આ સંસ્થા છે તેની અંદર IPS એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ અને IRS એટલે ઇન્ડિયન રેવન્યુ સર્વિસના અધિકારીઓ છે તેને સ્થાન આપવામાં આવતું હોય છે. આ સંસ્થાનું મુખ્ય કાર્ય શું છે તો કે ભારતભરની અંદર જે ડ્રગ ટ્રાફિકિંગ એટલે કે ડ્રગની હેરફેર થાય છે જે તેના ઉપર રોક લગાડવી તે તેનું મુખ્ય કાર્ય છે. આ સાથે NCB છે તે આખા સમગ્ર ભારતની અંદર કાર્ય જો એનું ક્ષેત્ર હોય તો તે દરેક સંસ્થાઓ સાથે જોડાયેલી છે તેમ પણ આપણે કહી શકીએ ખરા. જેમ કે CBI સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે, દરેક રાજ્યોના પોલીસ દળો છે, એમ દરેક સંસ્થાઓ છે તપાસ કરનારી સંસ્થાઓ તેની સાથે તે સંબંધિત છે. આપણા દેશની અંદર ઘણી બધી સંસ્થાઓ છે તે વિવિધ મંત્રાલય હેઠળ રાખવામાં આવતી હોય છે. જેમ કે ઇકોનોમિક ઇન્ટેલિજન્સ કાઉન્સિલ છે તેને નાણાં મંત્રાલય હેઠળ રાખવામાં આવેલી છે. જ્યારે વડાપ્રધાન હેઠળ પણ અનેક સંસ્થાઓ રાખવામાં આવેલી, જે પૈકી એક RAW એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ જેને આપણે RAW કહેતા હોઈએ તે RAW છે સીધું વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ કામ કરતી હોય છે એટલે કે તે PMO હેઠળ આવે છે, પ્રાઇમ મિનિસ્ટર્સ ઓફિસ અંતર્ગત. આવી જ રીતે એક NIA નામની સંસ્થા છે, નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી. નેશનલ ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી છે તે ગૃહ મંત્રાલય હેઠળ કાર્યરત છે. આપણા ભારતની અંદર મુંબઈ શહેરની અંદર અને તાજ શહેર અને સાથે સાથે મુંબઈ શહેરમાં અન્ય સ્થાનો ઉપર પણ આતંકવાદી હુમલાઓ થયા હતા. તેના અનુસંધાને ભારત સરકાર છે તેણે વર્ષ 2009ની અંદર NIAની સ્થાપના કરી હતી. તો આવી અનેક તપાસ કરનારી સંસ્થાઓ પણ છે, પરંતુ તેમ છતાં આપણને પ્રશ્ન એ પૂછવામાં આવ્યો છે કે NCB છે તે કયા મંત્રાલય સાથે સંબંધિત છે? તો આપણે યાદ રાખવાનું ગૃહ મંત્રાલય સાથે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. બંધારણની રૂએ કોઈ પણ મંત્રી તેના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે. કોણે કહેલું છે? બંધારણની રૂએ કોઈ પણ મંત્રી હોય, આપણા ભારતીય બંધારણની અંદર 3 પ્રકારના મંત્રીઓ દર્શાવવામાં આવેલા, તે પૈકી પ્રથમ કક્ષાના મંત્રી છે જેને આપણે કેબિનેટ કક્ષાના મંત્રીઓ કહેતા હોઈએ છીએ. તો બંધારણની રૂએ કોઈ પણ મંત્રી તેના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર. સચિવ કોઈ પણ પગલું લે તો તેની માટે મૂળ જવાબદાર કોણ? કે મંત્રી. આવું કોણે કહેલું? સરકારિયા પંચ, મુખર્જી પંચ, નાણાકીય પંચ કે ચાગલા પંચ? તો આ વિધાન છે તે ચાગલા પંચ દ્વારા થયેલું છે. કારણ કે ચાગલા પંચ, MC ચાગલા પંચ, મોહમ્મદ કરીમ ચાગલા પંચ, જેમણે એવું કહેલું છે
કે કોઈ પણ મંત્રી તેના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે જવાબદાર છે, કારણ કે ચાગલા પંચે એવી વિગત આપી હતી તેના અહેવાલની અંદર કે મંત્રીઓ છે તેને તેના સત્તા ક્ષેત્રની અંદર પૂર્ણ સ્વાયત્તતા આપવામાં આવેલી છે. તો આવું પણ તમને પૂછી શકે કે મંત્રીઓને તેમના સત્તાધિકાર ક્ષેત્રમાં પૂર્ણ રૂપે સ્વતંત્ર અપાયેલું છે તેવું કયા પંચે કહેલું છે? તો કે ચાગલા પંચ. ચાગલા પંચે એવું પણ કહેલું કે ભાઈ તેના સચિવ દ્વારા લેવાયેલા પગલાં માટે મંત્રી જવાબદાર છે. ત્યારે ચાગલા પંચે એમાં ઉમેરેલું કે મંત્રી હેઠળના જે સરકારી નોકરો છે, એટલે કે જે પણ કર્મચારીઓ છે, સરકારી કર્મચારીઓ, તેમના દ્વારા લેવાયેલા પગલાઓની જવાબદારી છે તે પણ મંત્રીએ લેવી જોઈએ. અને કોઈ પણ મંત્રી છે તેમણે સામાજિક દબાણ વિના કે પક્ષપાત વિના કામ કરવું જોઈએ, આવું ચાગલા પંચે કહેલું છે. તો આ મિત્રો હતા આપણા 5 પ્રશ્નો, અને આવી જ રીતે આપણે આગળ પણ 5 પ્રશ્નો છે તે વિવિધ વિષયના ભણતા રહેશું. થેન્ક યુ.